સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ છે। આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી, ત્યારે બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડી આસપાસના દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। વરાછાના બુટ ભવાની નજીક કોયલી ખાડીની આસપાસના 6 જેટલા બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવ્યા છે। ખાડીના પટમાં કુલ 26 જેટલા બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું છે, જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી છે। આ ડિમોલેશન કામગીરીમાં 100 થી વધુ પાલિકાના કર્મચારીઓ અને 150 થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે એ માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ કામગીરીમાં પોલીસ, ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસ સહિતના વિભાગો પણ સહયોગ આપી રહ્યા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ડિમોલેશનની કામગીરી હજુ 3 થી 4 દિવસ સુધી ચાલે એવી શક્યતા છે। શરૂઆતમાં સ્થાનિક લોકોમાં થોડો રોષ જોવા મળ્યો હતો, પરંતુ પાલિકાના અધિકારીઓની સમજાવટ બાદ તેઓ સહકાર આપવા તૈયાર થયા હતા। હજુ પણ અન્ય મિલકતોના માલિકોને સમજાવવામાં આવી રહ્યા છે। તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ખાડીના વહેણને નડતરરૂપ તમામ મિલકતોને ફરજિયાતપણે તોડી પાડવામાં આવશે, જેથી ભવિષ્યમાં ખાડીપુરની સમસ્યાથી સુરતને મુક્તિ મળી શકે। વરાછાના બુટભવાની વિસ્તારમાં ખાડીના એક કાંઠા તરફ જવાહરનગર અને બીજી તરફ ઈશ્વરનગર આવેલું છે। હાલમાં જે ખાડી છે એનાથી ડબલ ખાડી હતી, ત્યારબાદ આ ખાડીના બંને કાંઠા પરથી વર્ષોથી અલગ અલગ મિલકતો બનાવવાનું શરૂ થઈ ગયું હતું। હાલ આ ખાડીની પહોળાઈ પહેલા કરતાં અડધી થઈ ગઈ છે। જવાહરનગર સોસાયટીની 26 જેટલી મિલકતો ખાડીની અંદર આવેલી છે, જેના પગલે ખાડીનું વહેણ અવરોધાઈ રહ્યું છે। આ સાથે જ જવાહરનગરમાં ખાડી પર આવેલા મકાનોમાં કાપડ સહિતની કામગીરીઓ ચાલી રહી છે, જેની બચેલા ચીંદીના કાપડનો જથ્થો પણ આ ખાડીમાં જ ફેંકવામાં આવતો હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ ખાડીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડની ચીંદીનો કચરો પડ્યો હોય એવું સામે આવી રહ્યું છે। આ છે ટીપી સ્કીમ નંબર 3 કરંજ ફાઇનલ પ્લોટ નંબર 83 ને દક્ષિણે ખાડી જે પસાર થાય છે ત્યાં ડિમોલિશન ચાલુ છે। અંદાજે 26 થી 27 છે આ લાઈનમાં ડિમોલિશન। મારી ગણતરી પણ હાલ 3 થી 4 દિવસ અમે એક્સપેક્ટેશન કરીએ છીએ, પણ સ્થળ સ્થિતિ જોતા એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે। સ્થાનિકોનો રોષ હાલમાં નથી, સવારે હતો। અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે, પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો આપે છે અને મિલકતદારો સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે। એસએમસીના 3 ડેપ્યુટી એન્જિનિયર છે, 3 આસિસ્ટન્ટ એન્જિનિયર છે, 20 થી 25 પીએ સુપરવાઇઝર છે। પોલીસ ખાતામાંથી ડીસીપી, 1 એસીપી, 6 પીઆઈ છે, 6 પીએસઆઈ છે। ટોટલ એ લોકોનો 152 જણાનો સ્ટાફ છે। જવાહરનગરમાં જે મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે એને પહેલા નોટિસ આપવામાં આવી હતી। હજુ જે મિલકતોનું ડિમોલેશન કરવાનું છે એને નોટિસ આપવામાં આવી છે। જે 6 મિલકતનું ડિમોલેશન ચાલી રહ્યું છે એમાં મોટા ભાગનામાં નાના મોટા કાપડના જોબ વર્કના યુનિટ ચાલે છે। આ સાથે કેટલાક મકાનોમાં કામ કરવા માટે શ્રમજીવીઓ પણ રહેતા હતા, તેમને સમજાવી પોતાનો સામાન બહાર કાઢ્યા બાદ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે।